નમસ્કાર દર્શક મિત્રો, એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી પુવારુ કરીશું નજર આજના સમાચારો પર। ઉનાના ધારાસભ્ય કાળુભાઈ રાઠોડ દ્વારા ઉનાથી ઓખા બસને શરૂ કરવા વાહન વ્યવહાર મંત્રીશ્રીને કરેલી રજૂઆતને ટૂંક સમયમાં સફળતા મળી। ઉના શહેર તાલુકા તેમજ ગિરગઢડા તાલુકાના લોકો માટે સતત પ્રયત્નશીલ રહેતા ઉનાના ધારાસભ્ય શ્રી કાળુભાઈ રાઠોડે તાજેતરમાં ગાંધીનગર સચિવાલય ખાતે ગુજરાત રાજ્યના વાહન વ્યવહાર મંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીને તાલુકાના માછીમારો માટે પરિવહન માટે ઉનાથી ઓખા સુધીની બસ શરૂ કરવા માટે રજૂઆતો કરી હતી। ઉનાના ધારાસભ્ય શ્રી કાળુભાઈ રાઠોડની આ રજૂઆતને ધ્યાને લઈ ગુજરાત રાજ્યના વાહન વ્યવહાર મંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીએ મંજૂરી આપી હતી। ઉનાથી ઓખા આ નવા રૂટની બસ વાયા કોડીનાર, વેરાવળ, માંગરોળ, પોરબંદર, દ્વારિકાથી પસાર થશે, જેમનું આજરોજ ઉના એસટી બસ સ્ટેન્ડ મુકામે ઉનાથી ઓખા નવા રૂટની બસનું ઉનાના ધારાસભ્ય શ્રી કાળુભાઈ રાઠોડના વરદ હસ્તે લીલી ઝંડી આપીને શુભારંભ કરવામાં આવ્યો હતો। આ તકે ઉના એસટી ડેપો મેનેજર શ્રી રાઠોડ, ઉના નગરપાલિકા પ્રમુખ પરેશભાઈ બામભણિયા, શહેર ભાજપ પ્રમુખ મનીષભાઈ કારિયા, તાલુકા પંચાયતના પ્રમુખ એબાભાઈ મકવાણા, પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ સામતભાઈ ચારણિયા, શહેર પૂર્વ ભાજપ પ્રમુખ મિતેશભાઈ શાહ, શહેર ભાજપ મહામંત્રી કાંતિભાઈ છગ, નગરપાલિકાના સદસ્ય ચંદ્રેશભાઈ જોશી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટર અબ્દુલ ઘાંચી, એસડી ન્યૂઝ ગુજરાતી, ઉના।